નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગંગા સ્વરૂપા પેન્શન સમાચારની। તો આજની તારીખ 4/8/2026 વાર મંગળવાર। તો ખાસ કરીને આજની શું અપડેટ આવી રહી છે તેની આજના વિડીયોની અંદર આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। તો વાત કરીએ, જો તમે ગુજરાત રાજ્યની ગંગા સ્વરૂપા સહાય યોજના હેઠળ પેન્શન મેળવો છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય અથવા તો માતા અથવા તો બહેન આ યોજનાનો લાભ મેળવે છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો આજ તારીખ 4 ઓગસ્ટ 2026ની સાંજ સુધી મળતી માહિતીને આધારે ગંગા સ્વરૂપા પેન્શનને લઈને કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે। તો આ વિડીયોમાં આપણે જાણીશું કે આગામી પેન્શન જમા થવાની સ્થિતિ શું છે, કેવાયસી કેમ જરૂરી છે, બેંક ખાતામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું, પેન્શન અટકી જાય તો શું કરવું અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓથી કેવી રીતે બચવું। તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું કેટલીક ઉપયોગી સલાહ પણ આપવાનો છું। તો ખાસ કરીને વિડીયો અંત સુધી નિહાળી આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો ગંગા સ્વરૂપા યોજના વિશે। તો ગંગા સ્વરૂપા એટલે કે વિધવા સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોને આર્થિક સહાય આપવા માટે ચલાવવામાં આવે છે। તો પાત્ર લાભાર્થીઓને દર મહિને સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરાવવામાં આવે છે। તો ખાસ કરીને આ એક એવી યોજના છે તે નબળા આર્થિક રીતે વિધવા બહેનો હોય તેમને સરકાર તરફથી આપવામાં આવતી હોય છે। તો આજની લેટેસ્ટ માહિતીની વાત કરીએ તો આજ સાંજ સુધી મળતી માહિતી મુજબ પેન્શન સંબંધિત નિયમિત પ્રક્રિયા ચાલુ છે। જો તમારા તમામ દસ્તાવેજો યોગ્ય છે, બેંક ખાતું સક્રિય છે અને જરૂરી વિગતો અપડેટ છે, તો આગામી હપ્તો નિયમ મુજબ જમા થવાની શક્યતા છે। તો હાલ સુધી પેન્શનની રકમમાં વધારો અથવા તો નવા નિયમ અંગે રાજ્ય સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરનામું બહાર આવ્યું નથી અને પુષ્ટિ પણ થયેલ નથી, તેથી માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ। તો ત્યારબાદ જોઈએ તો કેવાયસી કેમ જરૂરી છે। તો ઘણા લાભાર્થીઓને પેમેન્ટ મોડું થવાનું એક મુખ્ય કારણ કેવાયસી અધૂરું હોવું છે। તો આ બાબતો ચકાસો, ખાસ કરીને આધાર નંબર બેંક ખાતા સાથે જોડાયેલ છે, મોબાઈલ નંબર સાચો છે, બેંક ખાતું ચાલુ છે અથવા તો જરૂરી હોય તો કેવાયસી પૂર્ણ કરાવો। તો બેંક ખાતામાં ધ્યાન રાખવા જેવી બાબતો કઈ કઈ છે તેની વાત કરીએ તો ઘણા લોકો વર્ષો સુધી ખાતામાં કોઈ લેવડ દેવડ કરતા નથી, તો આવા કિસ્સામાં ખાતું નિષ્ક્રિય થઈ શકે છે। તેથી સમયાંતરે ખાતામાં ટ્રાન્ઝેક્શન કરો, પાસબુક અપડેટ કરાવો, આઈએફએસસી બદલાયો હોય તો તે સુધારો કરાવો, તેમજ આધાર સીડિંગની ખાતરી કરાવો। તો પેન્શન અટકવાના સામાન્ય કારણોની વાત કરીએ તો કેવાયસી અધૂરું હોવું, આધાર બેંક લિંકમાં ખામી હોવી, ખાતું નિષ્ક્રિય હોવું, દસ્તાવેજોમાં ભૂલ હોવી, તેમજ સરકારી ચકાસણી પ્રક્રિયા અધૂરી હોવી। તો જો પેન્શન ન આવે તો શું કરવું તેની વાત કરીએ તો સૌપ્રથમ તો ગભરાશો નહીં, બેંકમાં એન્ટ્રી તપાસો, પાસબુક અપડેટ કરાવો, સમાજ સુરક્ષા કચેરી અથવા તો મામલતદાર કચેરીમાં સંપર્ક કરો અને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરો। તો ખાસ કરીને અત્યારના સમયમાં છેતરપિંડી ખૂબ થઈ રહી છે, તો છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય તો કોઈ પણ વ્યક્તિને ફોન કરીને ઓટીપી, એટીએમ પિન અથવા તો બેંકની વિગતો માંગશે તો આપશો નહીં, તેમજ સરકારી અધિકારી ક્યારેય ઓટીપી માંગતા નથી। તો ખાસ કરીને વાત કરીએ તો સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓ વિશે। તો આ દિવસોમાં પેન્શન ડબલ થઈ ગયું, આજથી નવા નિયમ લાગુ, તમામને વધારાની સહાય મળશે જેવા અનેક મેસેજ વાયરલ થાય છે। તો આવા મેસેજ પર વિશ્વાસ કરતા પહેલાં રાજ્ય સરકાર અથવા તો સંબંધિત વિભાગની સત્તાવાર માહિતીની રાહ જોવી જોઈએ। તો લાભાર્થીઓ માટે ઉપયોગી સલાહની વાત કરીએ તો તમામ દસ્તાવેજોની નકલ સાચવી રાખો,
મોબાઈલ નંબર બદલાયો હોય તો અપડેટ કરાવો. બેંક ખાતું બંધ ન થવા દો તો સમયસર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરો. તો અંતમાં વાત કરીએ તો આજ તારીખ 4/8/2026ની સાંજ સુધી ગંગા સ્વરૂપા પેન્શનને લઈને ઉપલબ્ધ અને પુષ્ટિ થયેલી માહિતી અમે તમારી સાથે શેર કરી છે. જો ભવિષ્યમાં કોઈ સત્તાવાર જાહેરનામું, પેન્શન જમા થવાની તારીખ, રકમમાં ફેરફાર અથવા તો અન્ય મહત્વપૂર્ણ અપડેટ જાહેર થશે તો તેની સંપૂર્ણ માહિતી અમે તમારા સુધી પહોંચાડીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં.